આ મેં વાત તમને એટલા માટે કરી, આ વાત મેં આ વિષય અંતર્ગત શું કામ કરી? પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી સંસ્થા ઊભી કરી. ગાંધીનગરમાં હતા અને બેંક ઓફ બરોડાના નવા બ્રાન્ચ મેનેજર સુનિલભાઈ પારેખ આવતા, તેમણે પ્રમુખ સ્વામી મહારાજને વિનંતી કરી કે મારે મારા બેંક બ્રાન્ચની શરૂઆત તમારા બેંક એકાઉન્ટથી કરવી છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે મારા નામે તો બેંક એકાઉન્ટ જ નથી. આટલી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ, એમની સાઇન કોઈ ચેક ઉપર નહોતી ચાલતી. અનાસક્ત ભાવે રહ્યા તો આટલી મોટી સમાજ સેવા સંસ્થા ઊભી કરી શક્યા. મેં શું કીધું તો બીજો ત્રીજો મુદ્દો કે when your money is pure, it is safe in the sense that it generates lot of employment, lot of social service and lot of spiritual services. પ્રમુખ સ્વામી મહારાજ આજે સ્વધામ પધાર્યા 3.5 વર્ષ થાય, એક બેંક એકાઉન્ટ નીકળ્યું નહીં, એક જમીન એના નામે નીકળી નહીં, એક લોકર નીકળ્યું નહીં. તો એ જે પ્યોરિટી હતી ને, પૈસાનો વ્યવહાર બહુ મોટો કર્યો, અનબિલીવેબલ. કારણ કે આટલી મોટી સંસ્થા, તમે અક્ષરધામ જેવા નાના મોટા 1300 કેમ્પસ, એટલે વોટ ડુ યુ મીન બાય ધેટ? અને કઈ સ્પીડ ઉપર કામ કર્યું. એમના 45 વર્ષમાં એમણે આ 1400 કેમ્પસ ઊભા કર્યા, ઇન્ક્લુડિંગ હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. 50 વર્ષ રાઉન્ડ ફિગર લઈ લો એટલે દર વર્ષે 25 ઇન્સ્ટિટ્યૂટ્સ ઊભી કરી એમણે. 52 અઠવાડિયાનો એક વર્ષ થાય એટલે દર બીજા અઠવાડિયે એક સંસ્થા ઊભી કરી. એટલે દર 15મે દિવસે, હવે હું જે વાક્ય બોલું છું સાંભળજો, દર 15મે દિવસે એક જમીન ખરીદાઈ જાય, એ જમીન લીગલી ક્લિયર થઈ જાય, એની ઉપરના કન્સ્ટ્રક્શન પ્લાન્સ બની જાય, એ કન્સ્ટ્રક્શન પ્લાન્સ લોકલ ગવર્મેન્ટ ઓથોરિટીઝમાંથી પાસ થઈ જાય, એના ટેન્ડર ક્લિયર થઈ જાય, એના કન્સ્ટ્રક્શન પ્રોસેસ ચાલુ થઈ જાય, એનું બાંધકામ પૂરું થઈ જાય, એ સંસ્થા ચલાવવા માટેના માણસો નિમાઈ જાય, એનો ઉદ્ઘાટન સમારોહ થઈ જાય અને એ સંસ્થા સમાજ સેવામાં થાય. દર 15મે દિવસે 50 વર્ષ સુધી પ્રમુખ સ્વામી મહારાજે કર્યું. વોટ અ ટ્રેક રેકોર્ડ! દર 15મે દિવસે એક સ્કૂલ કે એક હોસ્પિટલ કે એક હોસ્ટેલ કે એક કોલેજ સમાજને આપી, એટલે દર 15મે દિવસે 50 વર્ષ સુધી. હવે હું શબ્દ બોલ્યો, તમને મનાણું હશે કે પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા. આ કેમ બન્યું? એમના નામે પૈસા નહોતા ને, એટલે એમના નામે બેંક એકાઉન્ટ નહોતું. એટલે ભલે એ તો ત્યાગી હતા, પણ તમે ગ્રહસ્થ છો, તમારી માટે મેં કહ્યું એમ બહિર્પ્રાણ છે. ઉપાર્જન માટે પ્રયત્ન કરવો, સર્વોચ્ચ કક્ષાએ પહોંચવાનો પ્રયત્ન કરવો, આજે છો ત્યાંથી આગળ વધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. એ માણસનું ગૌરવ છે, અસ્તિત્વનો આનંદ છે. પણ અનીતિ તરફ ન જતા શુદ્ધિ રાખજો, પવિત્રતા રાખજો, તો એનાથી ઘણું મોટું કામ વ્યક્તિગત, પારિવારિક, વ્યવસાયિક જીવનમાં થશે અને બહુ જ મોટો લાભ થશે. છેલ્લી 2 મિનિટમાં મારું વક્તવ્ય પૂરું કરું છું. તો આ મુખ્ય કેન્દ્ર વિચાર મનમાં રાખશો, તેનાથી તમને જીવનમાં ખૂબ લાભ થશે. અને એ પણ યાદ રાખજો કે અનીતિથી તમે કમાશો તો ક્રેક આવશે જ. જીમ કોલિન્સે બહુ સરસ પુસ્તક લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. જે માનધાતાઓ, જીમ કોલિન્સ કહે છે, મેં એવા જોયા છે કે જે છીંક ખાઈને અને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય. આશીષભાઈ, એવું વાક્ય લખેલું છે અંદર. આઈ હેવ સીન ધોઝ પીપલ, moguls, who would sneeze and Wall Street in New York would catch fever. આમ છીંક ખાઈને વોલ સ્ટ્રીટને તાવ આવી જાય, એવા માનધાતાઓ મેં જોયા છે. બીજું લખે છે, મેં એવા માનધાતાઓ જોયા છે જે પૃથ્વી ઉપર પગ મૂકે અને પૃથ્વી ધ્રુજે. ત્રીજું તો આ 2 કરતાં મોટું લખ્યું છે એમણે, કે મેં એવા માનધાતાઓ જોયા છે, એવા ધનાઢ્ય વ્યક્તિઓ જોયા છે, એવા શક્તિશાળી લોકો જોયા છે કે મેનહટનમાં 35મા માળે બેઠા બેઠા એક ફોન કોલ કરે અને આફ્રિકામાં કોઈ ગવર્મેન્ટ ટોપલ કરી નાખે. એવી તાકાતવાળી વ્યક્તિઓ મેં જોઈ છે. પછી શું લખે છે ખબર છે? આવી બધી પ્રકારની વ્યક્તિઓને મેં ધૂળ ચાટતા પણ જોઈ છે, રોડ ઉપર રખડતા જોઈ છે, બેન્કરપ્ટ થતા જોઈ છે, બિહાઇન્ડ બાર્સ જોઈ છે. એ પણ એમને 40 વર્ષમાં જોયું છે. એમનો ચાર્જ વધારે નથી, 1 કલાક બોલવાનો, $60,000 રહે છે. કદાચ નેક્સ્ટ ટાઈમ તમારે 51માં વખતે બોલાવવું હોય તો મૌલિકભાઈ, તમારે તમારું 51મું ચેપ્ટર હોય ત્યારે બોલાવો હોય તો ખાલી કલાકના $60,000 ચાર્જ કરે છે. એટલે 1 મિનિટના $1,000, એટલે 1 મિનિટના 70,000, એટલે રાઉન્ડ ફિગર 60,000 લો, એટલે 1 સેકન્ડના $1,000 લે છે. એ આમ કરે એટલે 1000 ચડે. પણ એ બોલતા શું હશે?
1 કલાકના $60,000 ચાર્જ કરીને, જે તમે છેલ્લા અડધો કલાકથી મફત સાંભળો છો એ. કારણ કે સામે બેઠેલા ફોર્ચ્યુન 500 કંપનીઝના એક્ઝિક્યુટિવ હોય છે. એ લોકોને એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, નેટવર્કિંગ, સિસ્ટમ, આઈટી કશું શીખવાડવાનું નથી હોતું. દે આર ફોર્ચ્યુન 500 કંપની એક્ઝિક્યુટિવ્સ. એ લોકોને આ જ કહેવાનું હોય છે, નીતિમત્તા રાખજો, પ્રામાણિકતા રાખજો, ખોટું ના કરતા. બસ આટલું જ કહેવાનું હોય છે. એના 60,000 લે છે. તે તો તમને અડધો કલાકથી અમે કહીએ જ છીએ. આ 300 પાનાના પુસ્તકમાં એમણે કારણ લખ્યું છે, હાઉ ધ માઇટી ફોલ. ઇન વન લાઇન, આઈ એમ નાઉ કોટિંગ હિમ, નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. એમણે લખ્યું છે, ઇનડિસિપ્લિન પરસ્યુટ ફોર મોર. કે વધારે ને વધારે મેળવી લેવાની ગેલછામાં નીતિ, નિયમ અને સિદ્ધાંતને નેવે મૂક્યા. એટલે પ્રશ્ન આવ્યા. એટલે આ એક હકીકત છે, આ એક વાસ્તવિકતા છે. આની માટે ખૂબ ખબરદાર રહેવું. તો when your money is pure, you are safe, your family is safe, your business is safe, your money is safe, overall your life is safe. જે ધનથી સંસ્કારનું ઉપાર્જન થાય ને એ ધન સાચું. ગૌરવભાઈ, am I right? જે પ્રવૃત્તિથી શુદ્ધ ધન ઊભું થાય એ પ્રવૃત્તિ સાચી. જે ધનથી સંસ્કાર ઉદય થાય એ ધન સાચું. એ ટ્રેક પકડી રાખજો. તો થોડુંક ઓછું હશે ને તોય મજા આવશે, અને પેલામાં થોડું વધારે હશે ને તોય સતત ટેન્શન રહેશે. અને કારણ કે હવે તો કાયદાના પણ હાથ લાંબા થઈ ગયા છે. હું હસતા હસતા એક વાત કરું છું કે જીએસટી, વેન આઈ ટોક ટુ કોર્પોરેટ્સ, આશીષભાઈ, હું કહું કે તમે જીએસટી ને વફાદાર રહેજો, ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સને, તો ઉપરથી એક જીએસટી તમારી ઉપર વરસશે, ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી. તમે આ જીએસટી ને વફાદાર રહેજો તો ઉપરથી એક જીએસટી આવશે જ, ગોડ સેવ્સ ટેન્શન, જીએસટી. અને તમને પણ ગમે તે પ્રસંગે 80 વર્ષની ઉંમર સુધી કોઈ પણ સમુદાયની વચ્ચે કોઈ પણ પ્રસંગે યુ મસ્ટ બી એબલ ટુ હોલ્ડ યોર હેડ હાઈ. ઉન્નત મસ્તકે તો આપણે બધાય જીવવું છે ને જીવનમાં, કે 80-90 વર્ષની ઉંમર સુધી પણ હું ગમે તે સમુદાયની વચ્ચે ઉન્નત મસ્તકે ગમે તેની આંખમાં આંખ નાખીને ઊભો રહી શકવો જોઈએ કે મેં કંઈ ખોટું નથી કર્યું. એ ક્રેડિટ, એ પૈસો સાચો. અને છેલ્લી એક વાત કરી દઉં, the amount of money that you have in your bank account when you die is the extra work you did, you shouldn't have done. તમે મરો ત્યારે બેંક એકાઉન્ટમાં જેટલા પૈસા હોય ને એટલું તમે એક્સ્ટ્રા કામ કર્યું, કદાચ ના કર્યું હોત તો ચાલત. એની માટે ધ 5 રિગ્રેટ્સ ઓફ ધ ડાઇંગ, બહુ સરસ પુસ્તક બ્રોની વેરે લખ્યું છે. એ ધ 5 રિગ્રેટ્સ, કે મરતી વ્યક્તિઓના 5 અફસોસ. એમાં કાર્પેન્ટરથી માંડીને સીઈઓ એ બધાએ ફોર્મ ભર્યા છે. એમાં જે 5 રિગ્રેટમાંનું પહેલી રિગ્રેટ આ છે કે મેં શું કામ આટલું બધું પણ કામ કર્યું. અને આ ન્યુયોર્ક ટાઈમ્સ ઉપર બેસ્ટ સેલર છે. બીજું છે કે રિગ્રેટ કે આઈ શુડ હેવ સ્પેન્ડ મોર ટાઈમ વિથ માય લવ્ડ વન્સ, વિથ માય ડિયર વન્સ, ઇન્સ્ટેડ ઓફ સ્પેન્ડિંગ ટાઈમ ઇન માય ઓફિસ ટિલ 10 PM and 11 PM. કારણ કે તમે લોકો રાત્રે 11 વાગ્યા 12 વાગ્યા સુધી મોબાઈલ એટલે ચાલુ રાખો છો. શેર બજાર તો સાંજે 6-7 વાગે પતી જતું હશે, પણ રાત્રે 11-12 વાગ્યા સુધી એટલે ચાલુ રાખો છો કે તમને એમ છે કે મને બધા જ કૌભાંડોની ખૂબ ખબર છે. 2G 3G કોલ ને રફેલ ને બધું જૂનું અત્યારે, પણ અત્યારે કદાચ તમને એમ થતું હોય કે CAA, NPR, NRC એના વિશે મને ઘણી ખબર છે, તો કદાચ નરેન્દ્રભાઈને ત્યાં દિલ્હીમાં ખબર પડે કે આમની પાસે ઘણી માહિતી છે, અને રાત્રે 12 વાગે PMO માંથી ફોન આવે મારી ઉપર કે કાલે સવારે સાંભળો કે કાલે સવારે એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC અમે બેસાડીએ છીએ અને તમને ખાસ એમાં સભ્યપદ આપવાનું છે, અને રાત્રે 11:15-12 વાગે PMO માંથી ફોન આવે ને એ ફોન કદાચ ન લઈ શકું તો નાગરિક તરીકે મોટી અસેવા થઈ જાય એવું તમને લાગે છે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું શાંતિથી સૂઈ જા, તારી હેલ્થ સારી રહેશે, તારો ધંધો વ્યવસ્થિત ચાલશે. એટલે restrict your working hours, so you will restrict and have a satisfaction bar on your wealth earning. You will live a good life. Money is not the top priority of life.
એ યાદ રાખજો. મની ટોપ પ્રાયોરિટી નથી. એ બહુ જ ધ્યાન રાખજો લાઈફમાં. જેમ પહેલાં મેં બધું કીધું ને કે હેલ્થ કેર પ્લાન લઈ શકાય છે, હેલ્થ નથી લઈ શકાતી, ફૂડ લઈ શકાય છે મનીથી, પણ ડાયજેશન એ નથી નક્કી કરી શકતું. બધી વસ્તુ છે. સો પ્યોર મની ઇઝ ઓલવેઝ વેરી સેફ. ટેક કેર ઓફ ઇટ that you don't lose your life because of money. You have to make your life because of money. Thank you very much.